જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. પ્રભુ નંદકુમારો મેં સ્વામીની વૃષભાનુજા કૃતાર્થમ કૃતાર્થમ ન સંશય. દેશ વિદેશમાં વસતા શ્રી વલ્લભના સર્વે વલ્લભીય વૈષ્ણવને મારા ચાચાથી જય શ્રી કૃષ્ણ. હવે વાલા વૈષ્ણવ, આજના પુષ્ટિ પ્રસંગમાં આપણે એક વૃદ્ધ બ્રાહ્મણની ભક્તિ છે બાકે બિહારી તરફ કેવી એ વિશે પુષ્ટિ પ્રસંગ કરીશું. પ્રસંગ ખૂબ નાનો છે પણ વૈષ્ણવ ખૂબ જ ભાવભાઈ છે, તો શાંતિથી સાંભળજો, બહુ સરસ છે. હવે એકવાર એક વૃદ્ધ બ્રાહ્મણ શ્રી બિહારીજીને મળવા માટે ખૂબ દૂર ચાલીને વૃંદાવન આવ્યા. તેમણે મંદિરના ગોસ્વામીને તેમની સેવા કરવા કહ્યું. હવે સ્વામીજીએ તેમને રાત્રિ ચોકીદારની ફરજ સોંપી. એટલે આ વૃદ્ધ બ્રાહ્મણને કહ્યું કે તમે બિહારીજીની રાતની સેવા કરજો, અને કહી કે કોઈ ચોર છરી લઈને મંદિરમાં પ્રવેશ ન કરે તેની તમારે ખાતરી રાખવાની છે. એટલે રાત્રે જાગતું રહેવાનું છે અને મંદિરની ચોકી કરવાની છે. બાબાએ તો ખૂબ જ ભક્તિભાવથી સેવા સ્વીકારી. ઘણા વર્ષો વીતી ગયા. અચાનક બિહારીજી મધ્યરાત્રિએ સેવાકુંજ તરફ ચાલવા લાગ્યા અને બાબા તેમની પાછળ ગયા. જેમ જેમ તેઓ નજીક આવ્યા, બિહારીજી તો થાકી ગયા. તેમણે પાછળ ફરીને જોયું કે બાબા તેમની પાછળ જ આવી રહ્યા છે. તેમણે બાબાને પૂછ્યું, કૃપા કરીને મને સેવાકુંજ લઈ જાઓ. બાબાએ શ્રી બિહારીજીને પોતાના ખભા પર બેસાડ્યા અને મનમાં વિચાર આવ્યો, ભગવાન આટલી મોડી રાત્રે સેવાકુંજમાં શું કરી રહ્યા છે? હવે સેવાકુંજ તરફ જવાનું કહ્યું બાકી બિહારી. એટલે વૃદ્ધ દાદાએ તો ઠાકોરજીને ખભા પર પધરાવ્યા અને તે સેવાકુંજ તરફ ચાલવા લાગ્યા. અને તેમને કહ્યું કે મનમાં થયું કે આટલી રાત્રે તે સેવાકુંજમાં શું કરશે? જો તમને કથા સંગ્રહમાં પોસ્ટ ગમે છે તો વાલા વૈષ્ણવ, તો આ મારી પોસ્ટ છે, ખૂબ જ પુષ્ટિ રસની ભરેલી છે. તો આ પોસ્ટ વાલા વૈષ્ણવ તમને જલ્દી ગમી જશે. હવે આ સેવાકુંજના કોઠારમાંથી ડોક્યું કરતાં તેમણે શ્રી બિહારીજીને શ્રી રાધાજી સાથે રાસ રમતા અને નાચતા જોયા. હવે સેવાકુંજમાં મૂક્યા ઠાકોરજીને પધરાવ્યા પછી આ વૃદ્ધ પૂજારીએ તો જોયું કે અત્યારે રાત્રે શું કરે છે. તો કૃષ્ણ તો છે શ્રી સ્વામીની સાથે રાસ રમતા જોયા. આહા, કેવો અનોખો રસ! આહા, કેવો સુંદર મોહક યુગલ સ્વરૂપ! વૃદ્ધ બાબા તો પાગલ જ થઈ ગયા, પાછા પડી ગયા અને બેભાન જેવા જ થઈ ગયા કે આ શું કૃષ્ણની લીલા જોઉં છું, એટલે બેભાન થઈ ગયા. પરોઢ થતાં પહેલાં બિહારીજીએ બાબાને બૂમ પાડી, બાબા તમે મને મંદિરે નહીં લઈ જાઓ? તે સવારે બાબા બિહારીજીને મંદિરમાં લઈ ગયા અને ગોસ્વામીજીને આખી વાર્તા વિગતવાર કહી. જો વાલા વૈષ્ણવો, તે ગોસ્વામી કેટલા વર્ષો ત્યાં સેવા કરતા હતા, પરંતુ તેને કોઈ અનુભવ ન થયો. પરંતુ આ વૃદ્ધ બાબાનું દિલ ચોખ્ખું હતું અને શ્રી બાકે બિહારી પર તેને અતૂટ શ્રદ્ધા હતી. એટલે તેમને સન્મુખ એટલે ઠાકોરજીના દર્શન થયા. એટલે બધી વાત તેણે ગોસ્વામીને કરી. તો જ્યારે ગોસ્વામીએ મંગળ આરતી માટે બિહારીજીને જગાડવાનો પ્રયાસ કર્યો, ત્યારે બાબાએ તેમના પગ પકડીને બૂમ પાડી કે મારો ગોવિંદ તો હમણાં જ સૂઈ ગયો છે. તે સેવાકુંજમાં આખી રાત રાસ કરીને સંપૂર્ણપણે થાકી ગયો છે. તેને હવે સૂવા દો. જ્યારે તે જાગે ને ત્યારે જ આરતી કરજો. જો વાલા વૈષ્ણવ, એ પ્રમાણે વૃદ્ધ બાબાએ ગોસ્વામીને કહ્યું કે તે હમણાં સેવા તમે કરવા માટે તેને જગાડો નહીં. તે હમણાં જ સેવાકુંજમાં રાસ રમીને આવી ગયા છે અને તે અત્યારે થાકી ગયા છે, તેથી તેને જગાડવાનો પ્રયાસ ન કરો. તે જ્યારે જાગે ને ત્યારે તમે એની મંગળ આરતી કરજો. એટલે તેને સુવા દો અને જાગે ત્યારે તમે આરતી કરજો. બાબાની ભક્તિ અને ભાવના જોઈ ગોસ્વાજીની આંખમાં તો આંસુ જ આવી ગયા. તરત જ બાકે બિહારી મંદિરમાં એક કાયમી નિયમ સ્થાપિત થયો કે જન્માષ્ટમી શ્રી બાકે બિહારીજી માટે ક્યારેય મંગળ આરતી થશે નહીં. એટલે વાલા વૈષ્ણવ, આજ સુધી આપણે જાણીએ છીએ કે બાકે બિહારીના મંદિરમાં મંગળ આરતી થતી નથી, કારણ કે ઠાકોરજી રાત્રે રાસ રમીને થાકી જાય છે. એટલે જન્માષ્ટમીને દિવસે જ બાકે બિહારીના મંદિરમાં સવારની મંગળ આરતી થાય છે. ત્યારથી એવો ક્રમ બનાવી દીધો. એટલે આજ સુધી બાકે બિહારીની મંગળ આરતી ફક્ત શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના એક દિવસે જ કરવામાં આવે છે. જ્યારે જન્માષ્ટમીએ 12 વાગે મધ્યરાત્રિએ જન્મ થાય છે, ત્યારે ઠાકોરજી નાનું સ્વરૂપ હોય છે. નાનું સ્વરૂપ છે જાગતું હોય છે, એટલે મતલબ કે તે રાસ રમી શકતું નથી તે દિવસે જ. એટલે એ ભાવથી આજે બાકે બિહારીના મંદિરમાં જન્માષ્ટમીના દિવસે જ આરતી કરવામાં આવે છે. બાકીના દિવસોમાં મંગળ આરતી થતી નથી. તો વાલા વૈષ્ણવ, આ નાનકડો પ્રસંગ મારો અહીંયા પૂરો થાય છે. અને આ પ્રસંગ કહેવા હું મારી ક્યાંય ભૂલ રહી ગઈ હોય તો પુષ્ટિ રસની દાસને ક્ષમા કરશો જી. સર્વે વાલા વૈષ્ણવને મારા જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.